જલસો કર્યો રાતે ડાયરો રાતે 3 વાગ્યા સુધી અમે પ્રોગ્રામ પૂરો કર્યો પછી જ ઘરે 3 વાગ્યા સુધી આ લોકો પ્રોગ્રામમાં ગયા રાખો તો બહુ પ્રોગ્રામ નો જય મુગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, ગુડ. અને હમણાં તો ભાઈ માહોલ છે પ્રાણ પ્રતિષ્ઠાનો, શિવજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ગઈકાલે રાત્રે પ્રોગ્રામ હતો, પરેશદાન ગઢવી હકાભા બધા આવ્યા હતા, પણ મારી નાદુરસ્ત તબિયતના લીધે હું નથી જઈ શક્યો. અને ભાઈ જો અત્યારે તૈયાર થાય છે, આમ અહીંયા થાય છે અત્યારે ભોળાનાથના ભાઈ. જય માતાજી. જય માતાજી. તૈયાર થઈ ગયા? બસ હવે તૈયાર છે અને જમવાનું થાય છે તૈયારી. જમવાની થાય છે ડાયરેક્ટ જમવાની તૈયારી, કારણ કે હામૈયાની થાય છે અત્યારે. હામૈયું છે ને પછી જમવા જવાનું છે. અને યુગભાઈ જો આવતા હવે કાકા પાસે વૈયા ગયા. આવતો જ નથી. હવે એને ખબર પડી ગઈ ભાગ હોય ને એટલે આવે. ભાગ હોય એટલે આવે. પેલા વેલા આવ્યો નકર કોઈ દી નહીં. કાયમ ઉભારે કોનું દાદા માલદનભાઈ ને કોનું દાદા. હા સામે મેં કીધું ગોપા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. આજ તો હું ડમડમ વાદા વાગી રહ્યા છે. આજ તો ઉત્સવનો માહોલ છે આખા ગામમાં. અરે પણ કાલનો તો છે ને કેમ સાંજ પડે છે ને ખબર નથી પડતી, કારણ કે કાલ બહાદુરભાઈ તરફથી બધું ગામને કુટુંબને જમણવાર હતું ને એ જલસો કર્યો રાતે ડાયરો. આવડમાં એવો આવડમાંના સાનિધ્યમાં ખરેખર ડાયરો કાલ જોરદાર પ્રોગ્રામ હતો અને આજે જોરદાર પ્રોગ્રામ છે. બાકી બધા જો તૈયાર થાય છે. જય માતાજી. જય માતાજી, જય મોગલમાં. તૈયાર થઈ ગયા? થઈ ગયા, પણ મોડું થઈ ગયું છે આપણે કામમાં. થોડુંક મોડું થઈ ગયું. રાતે 3 વાગ્યા સુધી અમે પ્રોગ્રામ પૂરો કર્યો પછી જ ઘરે 3 વાગ્યા સુધી આ લોકો પ્રોગ્રામમાં ગયા હતા. રાખો તો બહુ પ્રોગ્રામ નો હું તો ગઈ હતી. મજા આવી ને? પરેશદાનનું પૂરું થયું તો આવું જ જોઈએ. બાકી ભાઈ અમારા પ્યારા લાડકા ખુશીબેન આવ્યા છે. ખુશીબેન જય માતાજી. ખુશીબેન મૂડમાં નથી, આને કંઈક પીવરાવવું જોઈએ. સવારના મૂડમાં નથી ખુશીબેન. અને અમારે યુગભાઈ છે ને બિસ્કિટ ખાય છે. દાદા પાસે ગયા હતા, નકર કોઈ દી દાદા પાસે જાતા નથી. મમ્મી જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ અને મહાદેવ હર 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 મહાદેવ. અમારે જવું છે, બધા તૈયાર થઈ ગયા છે. અને અટાણ સુધી નાવા ધોવામાં નતા ને હામૈયા થાય છે. અને જ્યોતિભાઈ, તું ને યુગ ને બધા જાવ. અમે હમણાં આવી છીએ બધા તૈયાર થઈ. અને ભાઈ મહેમાનમાં અમારું આખું ઘર છે ને મહેમાનોથી ભરેલું છે. મહેમાન બીજું કોઈ નથી, ફઈબાન બધા આવ્યા છે. અને આ ખુશીબેન છે ને મારા કાકાની દીકરી બેન છે, તમે ઓળખતા જઈશો. આખો દિવસ હમણાં ફોનમાં રહીએ છે બેન. ગાંડી નથી થઈ ગઈ ને, ડાગલા જ જોઈએ રાખે આખો દી.
બપોરના વાગી ગયા છે 2:30 અને અમારો ફૂલ ફેમિલી તૈયાર થઈને બેસી ગયું છે. બપોરા કરી લીધા ને બધાએ. આ ફઈબા હાલી ન થકતા એટલે ટિફિન લઈ આવ્યા હતા અને અમારું ફૂલ ફેમિલી બેઠું છે. હજી પપ્પા ક્યાં ગયા? આ કાકા છે, પછી ભાઈ, આ મારા મમ્મી, આ મારા મોટા ફૂઈ અને આ મારા કાકાના ઘરના, પછી આ ખુશી બેન અમારી લાડકી એકની એક બેન છે, બહુ ડાય છે, અને યુગભાઈ અને એના મમ્મી. યુગભાઈએ છે ને ભાઈ ફોટા કોઈને હરખા નથી પાડવા દીધા. જો 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 બાદ છે, હમણાં બાદ છે એને ફૂઈ હારે ભળતું નથી. એને નથી ભળતું નથી. હે હેત ઉભરાઈ જાય છે ને જોઈએ ને એટલે એને હેત ઉભરાઈ જાય છે તો ફૂઈ કે 2 દી પછી વૈયા જાય તો આ કે વૈયા જાય કરતા હેત કરી લો 2 દી. ગાંડું હેત ચડે છે. આ કેકમાં મહેંદી મૂકી દે. આ કેકમાં નાઈ મહેંદી લેતા જઈએ. હે યુગને લેતા જઈએ. આ તો લેતા જાવ. જાવું જ તારે? આવી મહેંદી મૂકી દે. આવવાનું છે. દીકી દો મહેંદીની દીકી. ખુશી ફૂઈએ જો કેવી મહેંદી મૂકી છે. આન્સર શો. ઉપર ઉપર આમ જો યુગ એ હવે એની મમ્મી નો વારો. આમ જો તારા મહેંદી મૂકી તો આ કઈ વાતુમાં પડી ગયો છે રોંઢો. અને જ્યોતિભાઈ મારો હાથ કેવોક લાગે? થોડોક બેહી ગયો કે નહીં? હાથ થોડો હકાભા જેવો થઈ ગયો. હકાભા જેવો થઈ ગયો. હા. કાલ પ્રોગ્રામમાં ન જવાનું નહીં, થોડોક અફસોસ થયો. હકાભા પરેશદાન ને બધા આવ્યા હતા ને બહુ જમાવટ હતી. અને બાકી મહેમાન કે અમારે વયું જવું છે, વહપડાવાળા ફૂઈ આવ્યા ને પણ અત્યારે રોકી દીધા છે. કેમ મમ્મી? રોકી દીધા. પાછા બીજા વહોપડાના મહેમાન આવ્યા છે ને એટલે ગાડી લઈને આવ્યા છે, એને હારે વયા જાય રાતે ને રાતે. બાકી ફઈબાને છે ને મજામાં ને? મજામાં હો. હા તો વાંધો નહીં. સારું છે. કેમ મજા આવે છે ને? મજા આવે છે બધા જોઈ. બધાય ભેગા થયા. હા બધા જોયા મળ્યા એટલે મજા આવે ને. હા પણ આપણે ભગત કાકા નો આવ્યા હો. ભગત કાકા ભગત કાકો આળહુડો છે. લેતું ન હોય. અરે કેટલી માથાકૂટ કરી તો એનો આવ્યો. હું હમણાં ગયો તો મારે નથી આવું. કાકાને કીધું પણ ઈ કે હું થોડાક દી પહેલા ગયો તો એટલે નો આવ્યા. તાણ તો કરી પણ ઈ કે મારે નથી આવવું. અને બાકી ઇન્દુબા રંગારંગ કાર્યક્રમ કેવો છે આપણા ગામમાં? હા હજી તો સોમવાર સુધી છે હમણાં. હા એટલે રોકાઈ જાય તો સારું બધા, એટલે મજા આવે હારે બેહવા ઉઠવાની. પપ્પા કેવો રહ્યો રંગારંગ કાર્યક્રમ? હજી તો આમ તો ચાલુ છે 2-3 દિવસ. રંગારંગ કાર્યક્રમ 4 દિવસનો છે ને, હજી 2 દિવસ બાકી છે. આજનો આપણે પપ્પાનો સુવિચાર લઈ. પપ્પા આજનો સુવિચાર આપી દો. આજનો શું વિચાર છે? આવતી દરેક તકને ઝડપી લેવી મહાન થવાનું લક્ષણ છે. વાહ, આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે. સુવિચાર મસ્ત સુવિચાર કીધો પપ્પાએ. આવેલી તક હોય ને મમ્મી એને ઝડપી લેવાની, એ બરોબર છે. તો જ આપણે મહાન થઈ શકીએ. એટલે તાર પપ્પા જો ઉજાગરો હતો ને એટલે હુઈ ગયા, એટલે નીંદર થઈ ગઈ. નીંદર થઈ ગઈ. કાલ રાતે પપ્પા પ્રોગ્રામમાં ગયા હતા. રાતે 3 વાગે આવ્યા ને? કેટલા વાગે આવ્યા? હા 3:30. 3:30. અને અમે જો બધા વાતુમાં રહ્યા એટલે હુવાનું નહીં અમારાથી. તક ને જો ઝડપી લઈ તો નીંદર થઈ ગયો. પણ એવી તક, ઈ તકનું એ તક અલગ છે મમ્મી. બાકી જે મળી હોય ને તક એને ઝડપી લેવી એમ. એ ઝડપી લેવાની. પણ ટાઈમ મળે તે હુઈ જાય તો નીંદર થઈ જાય ને, ઓલી નીંદર ન થઈ ગઈ. હા લે હા હાસુ. હા તમારું શું કહેવાનું છે? હું તો ઘેરે રહેતી કાંઈ નથી ગઈ ક્યાંય હાલી હકું ને ક્યાં હાલી નો હગે ને. અમારા ફૂઈ છે ને ભાઈ, મોટા ફૂઈ હાલી ન થકતા એટલે લઈ આવવું પડે છે જમવાનું ની કે જઈ ન થકતા. નકર તમે જો જોયું હોત ને તો બહુ રોનક હતી, બહુ મજા આવે. ઘણી હતું હરક કે ડાયરામાં બેહે ડાયરો આગો હતો એટલે બધા હું હાલી શકું નહીં. એ તકલીફ થાય. પછી ઉંમર પ્રમાણે છે ને તકલીફ થાય થોડી. અને યુગભાઈ ને બધા ગયા છે બહાર બેહવા. શું કે મમ્મી? હજી રામા મંડળ રમવાના છે, રાસ છે, અહીંયા શોકમાં જ છે. કાલ ને પ્રમ દિવસ 2 દિવસ. બરોબર. એટલે જો મોટા ફૂઈ રોકાય તો મોટા ફૂઈને બહુ ગમે રામા મંડળ. રોકાહો ને? ના કાલ તો જાવું છે મારે, વડા મહેમાન આવે છે ને એટલે. એ કોઈ દી નો રોકાય, 1-2 દી તો માંડ રોકાય. જો અમારા ખુશી બેન છે ને પોઢી ગયા હતા. રાતનો ઉજાગરો હતો એટલે આરામ ઉપર હતા બેન, અને અત્યારે જાગી ગયા છે. ખુશી બેન કેવું રહ્યું પ્રોગ્રામમાં? મજા આવી? ઉજાગરા વધી ગયા ને? પ્રોગ્રામ હતો ને એટલે બેન સુઈ ગયા હતા ઘડીક. અત્યાર સુધીમાં ઝોલું સારું લઈ લીધું બધાએ. ભાઈ તમે પ્રોગ્રામમાં નહોતા ગયા? ના રે ના, તમે સુઈ જાવ પછી મારે શું જઈને કરું? એ વાત હાચી. મેન
સુઈ જાય મેં પછી તકને બધા ઝડપી લીધી જમવાની જમવાની તક નો મૂકતો હા એ નથી મુકાવાની હજી 2 દિવસ છે એટલે આ પછી તકનો હાસો લાભ લઈ લેવાનો છે હવે ગામમાંથી આવી ગયા છે ચા પાણી પી આવ્યા નાસ્તો બાસ્તો કરી આવ્યા સોડા પી આવ્યા હો એકલા ગામમાં જઈને ના ના મહેમાન ને બધે હારે જવું પડે જાવું જ ને પડે ને. ઘરના ને મહેમાન ને બધે બોલાવે તો આપણે ઘરના ને એક હારે જવું પડે મહેમાન. મહેમાન એક ફઈ બાભાઈ નીકળી ગયા છે ઈ કે આમાં નથી રોકાવું અત્યારે ગાડી જતી હતી ને નીકળી ગયા ડાયરેક્ટ કેમ નીંદર આવે છે એક તો ઉજાગરા છે કાલના ને બપોર ઘડી કે હોતા નથી. ઓહો ફરિયાદ તો રહેવાની તો સારું મિત્રો આમ તો મજા આવે છે થોડી ફરિયાદ તો રહેવાની પણ આમ બહુ મજા આવે છે કારણ કે ગામમાં જે માહોલ છે એક નંબર તો સારું મિત્રો આજનો બ્લોગ અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી